સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને પ્રાંતિજ બજાર વિસ્તાર અને પોરોમાં નગરજનો કાર્યકરો વચ્ચે જઈને પતંગ ચગાવી આનંદ વ્યક્ત કરી કાર્યકરો નગરજનોનો ઉત્સાહ વધાર્યો હતો। ઉત્તરાયણ પર્વ એટલે આકાશી યુદ્ધ, જેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો પતંગ ચગાવીને આનંદ વ્યક્ત કરતા હોય છે અને આકાશમાં રંગબેરંગી કાગળના પતંગોનો આકાશમાં યુદ્ધ થતું હોય છે। ત્યારે ઉત્તરાયણ પર્વ એ આનંદની સાથે દાનનું પણ પર્વ છે। ત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી સૌ કોઈ કરતું હોય છે। ત્યારે સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેઓ દ્વારા પ્રાંતિજ બજાર વિસ્તારમાં આવેલ પોરો તથા નાની ભાગોળ વિસ્તારમાં જઈને કાર્યકરો નગરજનો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વનો આનંદ માણ્યો હતો। જેમાં ગુર્જરની પૂર ખાતે અનુજભાઈ સોનીના ધાબે અને નાની ભાગોળ ખાતે સંજયભાઈ પટેલના ધાબે પતંગ ચગાવ્યા અને કાર્યકરો અને નગરજનોનો ઉત્સાહ પણ વધાર્યો હતો। તો પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં સુરદાસથી ઓળખાતા અને પોતે અંધ હોવા છતાંય સરદાર પાન પાર્લર ચલાવતા પોતાનું ગુજરાન ચલાવતા હમીરસિંહ ચેહરસિંહ મકવાણાની સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી। પોતે અંધ હોવા છતાંય પાર્લર કઈ રીતે ચલાવે છે અને પૈસાની લેવડ દેવડ કઈ રીતે કરે છે, સામાન કરી ઓળખી શકો છો સહિત જાણકારી મેળવી હતી। તો ભાજપ શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, સોનલબેન દેસાઈ, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ રાવર, મુકેશભાઈ સથવારા, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, બકુલભાઈ પંડ્યા, વિજયભાઈ પટેલ, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, રાજેશભાઈ ટેકવાણી, અમરીશભાઈ સોની, મનોજભાઈ મોદી, દક્ષિલ દેસાઈ, પિયુષભાઈ પટેલ, વિપુલભાઈ, સંદીપભાઈ શાહ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। આજે ઉત્તરાયણનો દિવસ છે, આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે। સૌ નાના બાળકોથી માંડી અને વયોવૃદ્ધ સુધીના સૌ ઉત્તરાયણ મનાવી રહ્યા છે। સૌને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ છે। આજે અહીંયા પ્રાંતિજમાં સૌ કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ મનાવવાનો મને ખૂબ આનંદ મળ્યો છે અને પતંગ ચગાવી અને મેં પણ સૌની સાથે આનંદ માણ્યો છે। સૌને ફરીથી મારી હાર્દિક શુભકામનાઓ। સૌ સુખી થાય, સમૃદ્ધ થાય એવી મારી શુભકામનાઓ છે।